આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. વાંસદાથી ટેમ્પામાં ગેરકાયદેસર વાછરડા લઈ જતા ઈસમને ઝડપી પાડ્યા, જ્યારે 2 વોન્ટેડ. 4 વાછરડા, ટેમ્પો, મોબાઈલ સહિત કુલ રૂપિયા 2.23 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે લીધો. વાંસદાના ધાકમાં દૂધ ડેરી સામે ટેમ્પામાં ગેરકાયદેસર વાછરડા લઈ જતા ઈસમને પોલીસે ઝડપી પાડ્યો હતો. વાંસદા પોલીસને ગૌરક્ષકે પશુ ભરેલ ટેમ્પો પકડેલ હોવાની જાણ કરતા તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને ટાટા એસી ટેમ્પો નંબર GJ21V4294નો ચાલક ધીરુભાઈ રામજુભાઈ ગાયકવાડ રહેવાસી વાંસદાને આ બાબતે પાસ પરમિટ માંગતા ન હોવાનું જણાવ્યું હતું. પોલીસે તપાસ કરતા ટેમ્પામાં ટૂંકા દોરડા વડે ક્રૂરતાપૂર્વક 4 જેટલા વાછરડાઓને ગેરકાયદેસર બાંધીને લઈ જતા ચાલક ધીરુભાઈ ગાયકવાડની ધરપકડ કરી હતી અને આ બાબતે પૂછપરછ કરતા વાંસદાનો ધર્મેશ ભગુભાઈ ચૌધરીએ વાછરડાઓ ભરાવી આપેલ અને ઉમરથાણા ખાતે રહેતા ઇમરાન નામના ઈસમ સહિત બંનેને પોલીસે વોન્ટેડ બતાવ્યા હતા અને વાછરડા, ટેમ્પો, મોબાઈલ સહિત કુલ રૂપિયા 2.23 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ પોલીસે हाथ धरी है. जय श्री राम. आज अग्निवीर हिंदू संगठन को बात में मिली कि वास्ता ग्रामीण विस्तार से एक छोटे हाथी में गोवंश भर के महाराष्ट्र लेके जा रहे हैं. इस बातमी के आधार पर अग्निवीर की टीम महाराष्ट्र बॉर्डर पर बातमी पे खड़ी थी. उसी समय बातमी वाली गाड़ी दिखाई दी तो उसके अंदर हमने चेक किया तो उसके अंदर 4 गोवंश बहुत ही दयनीय स्थिति में भरे हुए थे और जो एक जो तस्कर पकड़ा गया है, आगे भी 3 साल पहले पकड़ा गया था और इन्होंने कबूल किया है कि मैंने आज तक कम से कम 250 गोवंश को कतरखाने भेजा है और ये सब उमरथाना का इमरान लंबू करके उसको भेजता है. वो बड़ा कसाई है और वहाँ से सब मालेगाम जा रहे हैं. जय श्री राम. जय श्री राम. ઉમરગામ તાલુકામાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાને લઈ વિદ્યાર્થીઓ વાલીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. ઉમરગામ તાલુકામાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાને લઈ વિદ્યાર્થીઓને વાલીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. ઉમરગામ તાલુકામાં બોર્ડની પરીક્ષાને લઈ શાળા સંચાલકોએ પરીક્ષાર્થીઓ એકાગ્ર મને પેપર આપી શકે તે માટે આશીર્વાદ આપ્યા હતા. મોટાભાગના વિદ્યાર્થીઓના વાલીઓ પ્રથમ પેપરને લઈ બાળકો જોડે શાળામાં મૂકવા આવ્યા હતા. બોર્ડની પરીક્ષા તણાવમુક્ત રહે તે માટે શાળા દ્વારા પણ સારી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી હતી. ઉમરગામ તાલુકામાં બોર્ડની પરીક્ષાને લઈ ઉત્સાહભર્યું વાતાવરણ જોવા મળ્યું છે. વાલીઓ, શિક્ષકો, અગ્રણીઓએ બાળકોને શુભેચ્છાઓ પાઠવી હતી. એસએસસીમાં છે, અમે મૂકવા આવ્યા છે. એમને એક બીક પણ છે અને એક ખુશી પણ છે. સમજાવ્યું છે છોકરાને કે લખો સારી રીતે અને કર્યો, ભવિષ્યમાં શું કરે આગળ જોઈએ. હું એક્ઝામ આપવા આવી છું. પેપર પણ સારું જશે. શાળાની વ્યવસ્થા પણ સારી છે. આજે ગુજરાતીનું પેપર છે. આજે મારી સાથે મમ્મી પપ્પા મને મૂકવા આવ્યા હતા. પહેલો દિવસ છે એટલે એમ થોડો ડર પણ લાગ્યા કરે અને ગુજરાતી તો ઇઝી જ છે એટલે થઈ જશે. સર, એકચ્યુઅલી મારી છોકરી થોડીક સ્કોલર જ છે એટલે બહુ જ ફાઇન આશા છે અને બહુ સારું કરશે. કોન્ફિડન્સથી અંદર ગઈ છે. જોઈએ હવે. સ્કૂલમાં બોર્ડની પરીક્ષા આપવા આજુબાજુના ગામના વિદ્યાર્થીઓની સંખ્યા 730ની સંખ્યા છે અને MM હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ 336 છે. એઓને બેસ્ટ ઓફ લક અને સારું વાતાવરણમાં પરીક્ષા આપે અને બીજું કે છોકરાઓની પહેલી પરીક્ષા હોય ને થોડા ટેન્શનમાં હોય એટલે MM હાઈસ્કૂલે એવી સગવડો પૂરી પાડી છે કે શાંત વાતાવરણ અને એકદમ માહોલ પણ સારો રહે એવો વાતાવરણ પરીક્ષા આપે અને છોકરાઓને ખૂબ ખૂબ શુભકામના આપીએ છીએ. જેઓ પાસ થવા માટેની બધી જ પ્રક્રિયા પૂરી કરીને છેલ્લા 10મા વર્ષે જ્યારે બોર્ડની પરીક્ષા આપવામાં આવે છે ત્યારે ખૂબ ટેન્શનમાં રહી એ ટેન્શન દૂર કરવા માટે અમે તમામ પ્રયત્નો ચાલુ કર્યા છે અને સારા વાતાવરણમાં પરીક્ષા આપે એ માટે એ લોકોને બધાને શુભકામના આપવા માટે ચોકલેટ અને આવકાર્યા છે. MM હાઈસ્કૂલે એમને આવકાર્યા છે. વાપી ડુંગરાનો યુવાન મામાના દીકરા પાસે જવાનું કહી અને અન્ય એક યુવાન ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વિના નીકળી ગયો. વાપીના ડુંગરા હરિયા પાર્ક ખાતે શાંતિ એન્કલેવ બિલ્ડિંગના ફ્લેટ નંબર A707માં રહેતા 32 વર્ષીય જીતેન્દ્ર સુરેશચંદ્ર યાદવ મૂળ રહેવાસી ઉત્તર પ્રદેશ ગત 17 ફેબ્રુઆરીના રોજ ઘરેથી મરોલી ખાતે રહેતા મામાના દીકરા સચિન પાસે જવાનું કહીને નીકળ્યો હતો, જે આ દિન સુધી પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ આદરી હતી પરંતુ કોઈ પતો લાગ્યો ન હતો, જેથી પરિવારજનોએ ડુંગરા પોલીસ સ્ટેશને ગુમ થયાની જાણ કરી હતી. તેમજ અન્ય એક વાપીના ડુંગરા કોલોનીમાં સીતારામ હનુમાન મંદિરની બાજુમાં સનોજ ચૌહાણના ઘરમાં રહેતા
41 વર્ષીય મુન્ના પંચમ પડસુ કનોજિયા મૂળ રહેવાસી ઉત્તર પ્રદેશ ગત 16 ફેબ્રુઆરીના રોજ સવારે ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વિના ક્યાંક ગુમ થઈ ગયો હતો, જેની શોધખોળ કરવા છતાં આજ દિન સુધી મળી આવ્યો ન હતો, જેથી પરિવારે પુત્ર ગુમ થયાની ડુંગરા પોલીસ મથકે જાણ કરી હતી। જો કોઈ વ્યક્તિને આ ગુમ થનારની ભાળ મળે તો નજીકના પોલીસ મથકે સંપર્ક કરવા જણાવ્યું હતું। વધુ તપાસ પોલીસે હાથ ધરી છે। વલસાડના રોલા ગામમાં વડાપ્રધાન મોદીજીના જીવન આધારિત વિશેષ નમોત્સવ કાર્યક્રમ યોજાયો। ભારતના ગૌરવપૂર્ણ સાંસ્કૃતિક વારસા અને ઇતિહાસની મલ્ટીમીડિયાના માધ્યમથી ઝાંખી કરવામાં આવી। વલસાડ જિલ્લાના રોલા ગામમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના જીવન આધારિત વિશેષ નમોત્સવ નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। પીએમના જીવન પર આધારિત દેશનો આ સૌપ્રથમ મલ્ટીમીડિયા શોમાં વડાપ્રધાનની જીવનના તમામ મહત્વના પ્રસંગો અને સિદ્ધિઓને મલ્ટીમીડિયાના માધ્યમથી પ્રસ્તુત કરવામાં આવી હતી। ગુજરાતના જાણીતા કલાકાર સાઈરામ દવેએ અનોખી રીતે પીએમના જીવનના પ્રસંગો રજૂ કર્યો હતો। આ કાર્યક્રમમાં 150થી વધુ કલાકારોએ પોતાની કલાનું પ્રદર્શન કર્યું હતું। રોલા ગ્રામ વિકાસ ટ્રસ્ટ દ્વારા આયોજિત કાર્યક્રમમાં રાજ્યના આદિજાતિ મંત્રી નરેશ પટેલ, સાંસદ ધવલ પટેલ, ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ, વલસાડ જિલ્લા ભાજપના પ્રમુખ હેમંતભાઈ કંસારા, વલસાડ જિલ્લા ભાજપના અગ્રણીઓ, કાર્યકર્તાઓ સાથે મોટી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા। પીએમના જીવન ચરિત્રની સાથે ભારતના ગૌરવપૂર્ણ સાંસ્કૃતિક વારસા અને ઇતિહાસની આ કાર્યક્રમમાં મલ્ટીમીડિયાના માધ્યમથી ઝાંખી દર્શાવવામાં આવી હતી। કાર્યક્રમના અંતે ભવ્ય ડ્રોન શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે વડાપ્રધાનની જીવનમાં સંઘર્ષ, સફળતા અને સિદ્ધિઓ અને પડકારો સહિતના પ્રસંગોને નિહાળી લોકો પણ મંત્રમુગ્ધ થયા હતા। મીડિયા મલ્ટી શો આજે વલસાડના આંગણે જોવાનો એક અવસર મળ્યો। આમ તો મેં બીજી વખત જોઉં છું, પણ આજે જેમણે પ્રથમવાર આ શોને જોયા પછી નરેન્દ્રભાઈનું બાળપણ અને બાળપણથી જ એમના વિચારો, એમની જે રાષ્ટ્રીય ભાવના છે એ ચોક્કસ એમના બાળપણથી જ જોવા મળે છે। વિશેષ આનંદ એ છે કે એમની મા જે રીતે એમનું બાલ્ય જીવનને પોતે સમજી લે છે અને આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું બાળપણને કોઈ પણ જગ્યા એવી નથી કે જ્યાં માતૃશ્રીનો સહકાર ના મળ્યો હોય, એ પ્રકારનો આ શોની અંદર પ્રસંગ હોય છે। આજે જ્યારે વિશ્વ વિભૂતિ તરીકે આદરણીય નરેન્દ્રભાઈ પૂરા વર્લ્ડની અંદર પ્રસ્થાપિત થયા હોય ત્યારે ચોક્કસ એવું લાગે છે કે એક વડનગર મહેસાણા જિલ્લાનું અને એક આવા સપૂત આ દેશની અંદર જ્યારે શાસન કરી રહ્યા હોય અને એક વિશ્વ વિભૂતિ તરીકે પ્રસ્થાપિત થતા હોય ત્યારે ચોક્કસ એમની મા, એમના પિતાજી, એમનો પરિવાર, આ બધા જ લોકોને વંદન કરીએ। મહામાનવ જે ગરીબ ઘરમાં જન્મ લઈ અને આજે આ જગ્યા પર પહોંચે અને એમના જીવન વિશે લોકોને જાણવાનું મળે તો મને લાગે છે કે લોકો આમાંથી અનેક લોકો પ્રેરણા લેશે। નમસ્કાર। વલસાડ જિલ્લાની અંદર રોલા ગામ ખાતે રોલા ગ્રામ વિકાસ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ નમોત્સવ કાર્યક્રમની અંદર વલસાડ જિલ્લાના તમામ વિસ્તારોની અંદરથી લોકો મોટી સંખ્યાની અંદર આ કાર્યક્રમની અંદર હાજરી આપી છે અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે। આ કાર્યક્રમ
નરેન્દ્રભાઈના જીવન ચરિત્ર ઉપર બાળપણથી લઈને અત્યાર સુધીની જે એમની જીવનગાથા રહી છે, એમનું જીવન ખૂબ જ સંઘર્ષમય જીવનથી એમની શરૂઆત થઈ, તબક્કાવાર એવો રાષ્ટ્રના પ્રવાહની અંદર જોડાતા ગયા અને સંઘની અંદર પણ એવો પ્રચારક બન્યા. સંઘના સ્વયંસેવક અને પ્રચારક પછી પાર્ટી દ્વારા, જનસંઘ દ્વારા અને સંઘ દ્વારા એમને ભારતીય જનતા પાર્ટીની અંદર એમને મોકલવામાં આવ્યા અને ભારતીય જનતા પાર્ટીની અંદર પણ સંગઠનના વિવિધ પદો ઉપર રહીને ભારતની ગુજરાતની અંદર જ નહીં પરંતુ સમગ્ર ભારત વર્ષની અંદર સંગઠનના વિવિધ રાજ્યોની અંદર સંગઠનનું કામ કરીને 2001ની અંદર મુખ્યમંત્રી બન્યા, 2014ની અંદર વડાપ્રધાન બન્યા અને દેશ અને દેશની અંદર જ નહીં પરંતુ વિશ્વ વિખ્યાત જેમણે સિદ્ધિ હાંસલ કરી છે એ જીવન ચરિત્ર ઉપર આ સમગ્ર કાર્યક્રમ રહ્યો. આ કાર્યક્રમની અંદર સરકારના અને વલસાડના પ્રભારી મંત્રી નરેશભાઈ, પ્રદેશના સંગઠનના મહામંત્રી પ્રશાંતભાઈ કોરાટ પણ અહીં હાજર રહ્યા. એ રીતનો આખો ભવ્ય કાર્યક્રમ અહીં ઉજવાયો છે. સલવાવ શ્રી સ્વામિનારાયણ સ્કૂલ દ્વારા બોર્ડની પરીક્ષા આપવા જઈ રહેલા વિદ્યાર્થીઓની સફળતા માટે યજ્ઞ કર્યો. ધોરણ 10 અને 12ની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા આપવા જઈ રહેલા વિદ્યાર્થીઓની સફળતા માટે શ્રી સ્વામિનારાયણ સેકન્ડરી અને હાયર સેકન્ડરી સ્કૂલ સલવાવ વાપી દ્વારા યજ્ઞ કરવામાં આવ્યો હતો. શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્ર સલવાવ સંચાલિત શ્રી સ્વામિનારાયણ સેકન્ડરી અને હાયર સેકન્ડરી સ્કૂલ સલવાવમાં ધોરણ 10 અને 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની તારીખ 26 ફેબ્રુઆરીથી એટલે કે આજ રોજથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર પરીક્ષા શરૂ થઈ હોય. આ પરીક્ષામાં દરેક વિદ્યાર્થીઓ શાંતિપૂર્વક પરીક્ષા આપી શકે, કોઈપણ પ્રકારનું વિઘ્ન ન આવે અને દરેક વિદ્યાર્થીઓ પોતાની શ્રેષ્ઠ મહેનતનું સારું પરિણામ મેળવે તેવી પ્રાર્થના સાથે ભૂદેવના શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે યજ્ઞમાં સમિધ પૂર્યું હતું. આ યજ્ઞમાં શાળાના આચાર્ય તથા શિક્ષકો જોડાયા હતા. પૂજ્ય સંતોના માર્ગદર્શન અને આશીર્વાદ હેઠળ તથા ડાયરેક્ટરના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરીક્ષાર્થીઓ માટે સર્વશ્રેષ્ઠમનો મંત્ર આપી સફળતાની કામના કરી હતી. ભગવાન ગણપતિ દાદાને પ્રાર્થના કરીએ. હરિ ઓમ વિઘ્નેશ્વરાય વરદાય સુરમ્યાય લંબોદરાય સકલાય જગત્પિતાય. તો આ હતા સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.